તમિલનાડુમાં મોટો ઉલટફેર છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ છે. આ મોટો ઉલટફેર તમિલનાડુમાં જોવા મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ ગઠબંધન મોટી જીત તરફ છે, પણ તમિલનાડુમાં ડીએમકે પ્લસ 45 બેઠક ઉપર આગળ છે, તો ટીવીકે 46 બેઠક ઉપર આગળ છે. આ મોટો ઉલટફેર તમિલનાડુમાં છે. અત્યાર સુધી અમે એવું કહી રહ્યા હતા કે ટીવીકે કદાચ મુખ્ય વિપક્ષ બની શકે છે, પણ એ શક્યતા જરા પણ ન નકારી શકાય કે વિજયની પાર્ટી ટીવીકે કદાચ સત્તા ઉપર પણ આવી શકે છે, કેમ કે અત્યારે શરૂઆતી વલણો છે. શરૂઆતી વલણોમાં તમિલનાડુમાં ટીવીકે 46 બેઠક ઉપર આગળ છે, જ્યાં કોંગ્રેસ નાનો ભાઈ બનીને સત્તાના સપના જોઈ રહ્યું છે, ત્યાં વિજય નડી શકે છે. જી, હજી તો આ ભરેલું નાળિયેર છે અને અત્યારે જે આંકડાઓ જોઈએ એમાં તો સ્વીકારવું પડે, પણ આ પહેલાં તમે જે પેલી ઝાલમુરી ખાવાની વાત કરી હતી, મોદી સાહેબની ટેવ છે કે ઝાલમુરી જ ને, ઝાલમુરી ખાઈને લોકોને ઝાડમાં નાખવાનું જે કામ છે, તો એ પણ જોવાની જરૂર છે. ને તમારે પહેલાં તો અમને અભિનંદન આપો કે કેરલામાં નિયરેસ્ટ ટુ ગવર્મેન્ટ પહોંચી ગયા છીએ અમે. એટલે તામિલનાડુમાં તમારા પ્રશ્નનો સીધો જવાબ આપું તો અત્યારના જે આંકડાઓ છે, પણ હું રિપીટ કરીશ કે હજી આપણે એકાદ કલાક રાહ જોવી જોઈએ. અને એમ છતાંય જે લોકો બનાવટી રાષ્ટ્રવાદ, બનાવટી ધર્મની વાતો કરે છે, એની સામે અમે ઓરિજિનાલિટી લઈને ચાલીએ છીએ અને ઓરિજિનલ લોકો અમને સ્વીકારે પણ છે. જી, તમિલનાડુમાં મોટો ઉલટફેર છે. તમિલનાડુમાં વિજયની પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન, જબરદસ્ત પ્રદર્શન જેને કહી શકાય, શરૂઆતી વલણમાં કરી રહ્યું છે. 52 બેઠક ઉપર આગળ છે વિજયની ટીવીકે. શરૂઆતી વલણમાં વિજયની ટીવીકે 52 બેઠક ઉપર આગળ છે. ડીએમકે ગઠબંધન 45, એઆઈડીએમકે 29 બેઠક ઉપર આગળ છે. ભારતીય જનતા પક્ષ માટે બહુ ઓછી એવી હવેની ચૂંટણીઓ છે કે જ્યાં આવું અપસેટ સહન કરવું પડે છે. ત્રીજી પાર્ટી વિપક્ષ પણ નહીં ભાજપને તમિલનાડુમાં. જ્યાં સુધી તમિલનાડુની વાત છે તો ભારતીય જનતા પાર્ટી વૈચારિક સંઘર્ષ કરી રહી છે, અને સંઘર્ષ કરવો એનાથી અમે પાછી પાની નથી કરતા. બંગાળમાં પણ આ પરિસ્થિતિ હતી કે એક સમય અમને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું ને એવી વાતો કરવામાં આવતી કે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી કાંઈ નહીં કરી શકે, પણ ત્યાં પણ આજે અમે 3 બેઠકોથી આજે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તો તમિલનાડુમાં પણ ભલે આ ચૂંટણીમાં અમારી બેઠકો ઓછી આવે, અમે 21 બેઠક પર જ ચૂંટણી લડી. ઓછી નહીં, વિપક્ષમાં પણ નહીં. અમે બેન 20 બેઠકો પર જ ભાજપ ખાલી ચૂંટણી લડી રહ્યું છે 234માંથી. એટલે અમે ત્યાં મહેનત કરી રહ્યા છીએ અને આ મહેનત જારી રહેશે. અને એક દિવસ એવો પણ આવશે કે તમિલનાડુમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતાના આશીર્વાદથી બનશે.